કોઈને દઈને રાજી થાવ. આપણા ત્યાં ભિખારી આવે ને તો આપણે કહીએ, એ ભાઈ તું આવડો મોટો છે, કમાઈને ખાઈ લે ને, પાડા જેવો માંગવા નીકળી પડ્યો, જાકારો દેતા નહીં હોય તો આપી દેજો રોટલી. ખબર નહીં ન જાને કિસ બેસ મેં નારાયણ મિલ જાય. કેમ કે ભગવાન એમ કહે છે, શાસ્ત્ર એમ કહે છે, અતિથિ દેવો ભવ. અતિથિ ભિખારી ભીખ માંગવા નથી આવતો, એ દેવ છે. એના હાથમાં જે પાત્ર છે ને એ શું કહે છે ખબર છે? એ પાત્ર દ્વારા તમને શીખ આપે છે. શું? ગયા જન્મમાં હું પણ તારી જેમ ધનવાન હતો, મેં કોઈને ભીખ આપી નથી, એટલે આ જન્મમાં આ પાત્ર લઈ તારી સન્મુખ ઊભો છું, માટે ભિક્ષાન દેહી, મને જે હોય આપી દે. ઘરમાં રોટલી હોય ને તો આપજો, કેમ કે ભાઈઓ તો ઘેર રહેતા ન હોય. આ બધું જે પુણ્ય કર્મ કરે છે, પુણ્ય દાન કરે, એ બધી આ માતાઓ કરે છે, આપણે કરવાનું છે. પાત્ર દ્વારા બોધ આપે ભિખારી કે કંઈક મને આપો, નકર હું પણ તમારા જેવો હતો, તમે મારા જેવા થઈ જશો, એવો બોધ આપે. પણ આપણે કોઈને આપતા નથી, એ તો મને ખબર છે કે નથી આપતા. જવાન છે, આવડો મોટો જોન માગવા આવ્યો, શરમ નહીં આવતી? પાછું કોક હોય એ નહીં આપણે કહીએ એટલે એ ના આપે. સાચી વાત છે, નહીં ન અપાય. ખવડાવજો. ખાવા માગે ને તો આંગણામાં બેસીને ખવડાવજો, બહુ પુણ્ય છે ભાઈ. પૈસા ન આપો પણ એને ખવડાવજો, કે એક રોટલી આપો, એક બિસ્કિટ. ક્યાંક જાત્રાએ જઈએ ને કોઈ ભિખારી કહે ને બિસ્કિટનું પેકેટ આપી દો, તો એને આપજો. તમારા મૂકેલા ફળો, તમારા મૂકેલા ફળો છે, અમે ઉપર લઈ જઈએ છીએ ખરા, તમે જુઓ છો ખરા, કાંઈક થેલીમાં નાખીને ઉપર ભેગું કરે, એ અમે નથી ખાતા. ગંગા કિનારે જઈએ છીએ, ત્યાં કોઈ ભિખારીના છોકરા રમતા હોય તો થોડો થોડો પ્રસાદ એ દરેકને અમે વહેંચીએ છીએ. અમારે નથી ખાવું. શા માટે? એને નથી મળતું આવું, આ બહુ મોંઘું છે, એને નથી મળતું. અને હું તો જઈ નથી શકતી, પણ અમારા સેવા કરવા નાના ભાભી આવ્યા છે, એ જાય છે ગંગાએ, અને એ જઈ અને બધાયને વેચી આવે છે. અને એને એટલી ચટપટી, હજી હું દાદર ચડતી ન હોય અને ત્યાં તો કે લાવો લાવો જલ્દી મને આપો, પેલા છોકરાઓ આવ્યા હશે, હું એને જઈને આપી આવું. કહેવાનું તાત્પર્ય એવું છે કે તીર્થની અંદર જે પુણ્ય કર્યું હોય, તીર્થમાં ફરવા જઈએ અને કોઈ એમ કે થોડું ખવડાવો ને બેન, તો 5-10 રૂપિયાનું પેકેટ લઈ એને આપી દેજો. તમે સાંભળ્યું તું ગંગા સ્નાન ભગવાન ભોળાનાથે પાર્વતીનું જ્યારે આપણે દૃષ્ટાંત કર્યું ત્યારે તમે સાંભળેલું છે કે જનસેવા એ પ્રભુ સેવા. કોઈ ભૂખ્યું હોય એને ખવડાવો, કોઈને રસ્તો નથી ઓળંગાતો તો હાથ પકડી એને કોઈ કહે કે ગંગા લઈ જાઓ, તો એની રૂમ ઉપરથી હાથ પકડીને લઈ જજો, એ સાચું પુણ્ય છે. 7 દિવસની કથા નથી સાંભળી અને કદાચ કોકને હાથ પકડીને ગંગામાં સ્નાને કરાવ્યું, ડૂબકીએ મરાવીને, તો એ તમારું જીવન સાર્થક થઈ જશે. એક જ નિયમમાં, એક જ નિયમ. આ બધા નિયમો છે પુણ્ય ફળ મેળવવાના. હો, ફળ, કંઈક ફળ મેળવવું હોય તો ગંગામાં જેટલી વાર, અહીં તો વગર ગંગાએ સ્નાન કરીને શરદી થઈ બોલ્યો, ગયા જ નથી, હજી તો ઘાટે નથી જોયો કઈ બાજુ છે. શ્રોતા બનીને આવ્યા, સાવધાન. આપણે ગંગા સ્નાન કરવા જઈએ તો શું માંગીએ? ભગીરથી ગંગા હતી, રામચરિત માનસનો પ્રસંગ. ભગીરથી ગંગા, ગંગાનું પાણી મસ્તક ઉપર ચડાવીએ કે ડૂબકી લગાવીએ, કલાક સુધી બેસી રહીએ, 10 મિનિટ બેસી રહીએ, જરૂર નથી. ખાલી ગંગાનું એક ટીપું મસ્તક ઉપર ચડી જાય ને, એક ડબલું પાણી આમ રેડી દઈએ તોય ચાલે. પણ માંગવાનું શું? શું માંગો છો? તમને પૂછું છું, બોલો. લ્યો હવે એકબીજાને સામું જોવા માંડ્યા. હે? શું કહે છે આ બધા? તો ગંગા મોક્ષ આપે?
ગંગા મોક્ષ નથી આપતી. એ તો અંદર પડો ને તણાવ તો આપે. નીકળો સાબરમતી અમદાવાદમાંથી લઈ લે બારોબાર તમને ઘરવાળા. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે ભગીરથી ગંગાનું પ્રાગટ્ય થયું, માં જાનકી વનમાં જતા હતા. ધ્યાન આપજો, જ્ઞાન સાથે ગમ્મત હોવી જોઈએ. તમને હું પૂછું છું પણ હું તમને એનો જવાબ આપું છું. બહુ સુંદર વાત છે કે જ્યારે માં જાનકી ભગવાન રામની સાથે વનવાસ નીકળ્યા હતા ત્યારે એમણે વ્રત લીધું ગંગાનું. કેવું વ્રત? હે માં ગંગા, કોઈ અપવાસ નહીં હો, આમાં ક્યાંય કોઈ અપવાસ કરતું જ નથી. શું કહ્યું તું જાનકીએ? ગંગા મૈયાને પછી ભલે 80-85 વર્ષના હોય અને આપણને એમ થાય ગંગામાં સ્નાન કરીએ, હવે અમારે તો ઘરના પડ્યા છે ખાટલામાં, ક્યાં હવે એની આવરદા માગીએ. એટલે કેમ, તમને પૂરું થઈ ગયું તમારે બધું? ખાટલામાં પડ્યા હોય એટલે એની આયુષ્ય નહીં માગવાની? એવું ન હોય. બહુ સરસ કહ્યું છે કે માં ગંગાની આગળ જઈ શ્રદ્ધાથી ડૂબકી ન લગાવો તો કાંઈ નહીં, પણ 2 હાથ જોડી એનું એક મસ્તક ઉપર આમ 5 આંગળીથી છંટકાવ કરો ને એના જળનો, તો પણ તમારો પતિ એ તમારા પતિને ભાગ્યમાં જશે. એ કદાચ ખાટલામાં હશે ને તો પણ એનું ચાલતો થઈ જશે, એના દરેક રોગો નષ્ટ થઈ જશે. આવું ગંગા કે છે. એટલે જ કહ્યું છે
છે ને તો કુમકુમ કેસરનો રોજે ભૂસાઈ ના જાય એ માડી રોજે ભૂસાઈ ના જાય ને ચાંદલો અમર તું રાખજે માં આ મારો ચૂડીને ચાંદલો યમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો સુંદરી ઓઢી છે ને તો લાલ ચટક રંગની ઓડી છે ને તો લાલ ચટક રંગની સુંદરી ઓઢી છે ને તો લાલ ચટક રંગની ઓડી છે ને તો લાલ ચટક રંગની રોજે રોડાઈ ના જાય એમાં રોજે રોડાઈ ના જાય મારો ચૂડીને ચાંદલો અમર તું રાખજે માં ઓ અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો યમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો કોઈ તાતણિયા કોઈ તાતણિયા ધરાતી તેડાવો મારી બાયુ રે કોડિયા રમવા આવે કોઈ તાતણિયા ધરાતી તેડાવો મારી બાયુ રે કોડિયા રમવા કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયુ રે કોડિયા રમવા આવે કોઈ માટે લઈ જઈને બનાવો મારી બાયુ મારિયા રમવા આવે ઓ કોડિયાર રમવા આવે ઓ કોડિયાર રમવા આવે सांसों की माला में सिमरू में शिव का नाम सांसों की माला से डुमरू में सांसों की माला में सिमरू में शिव का नाम सांसों की माला से डुमरू में सीताराम अपने मन की मैं जानू और शिव के मन की राम अपने मन की मैं जानू और शिव के मन की राम सासों की माला में सिमरू में शिव का नाम
કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. અંબા કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. અંબા કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. અંબા કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. પેલો તે દાવ અમે કોને રે દઈએ. પેલો તે દાવ મારી અંબે માનો. અંબે માં તમે ક્યાં સંતાણા. મુરે સંતાણી મારા યાર સુરધામમાં. મારા સુરધામ મારી મનો તાપો તાપો. અંબા કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. અંબા કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. અંબા કહે બહુચર ની સંતા કુકડી રમીએ. બીજો તે દાવ અમે કોને રે દઈએ. બીજો તે દાવ અમે કોને રે દઈએ. બીજો તે દાવ મારી બહુચર માનો. બહુચર માં તમે ક્યાં સંતાણા. મુરે સંતાણી મારા સંકલ્પુર ધામમાં. સંકલ્પુર ધામમાં બહુચર માનો થાપો થાપો. અંબા કહે બહુચર ચાલો સંતા કુકડી રમીએ. बिजली सबवाला रूप रसाला गरीब वाला नंदलाला. कनीतन वाला विपत विशाला दीन दयाला नंदलाला. आए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी. राधे प्यारी में बलियारी गोकुलिया गिरधारी. તો ગંગાના કિનારે જ્યારે તીર્થ હોય, ગંગાના કિનારે જઈએ ત્યારે માએ જાનકીએ વ્રત રાખ્યું છે ને આપણે પણ જો એ વ્રત રાખીએ તો આપણા પતિના આયુષ્યમાં વધારો થાય. અને વધારો જો ન થાય તો કંઈક સુધારો તો થાય જ. આપણે અહીંયાથી ગંગાજળ લઈ જઈએ છીએ, બધાને આપીએ છીએ આજુબાજુવાળાને કે લો આ ગંગાજળ. કેમ? એટલા માટે કે ખાલી માણસ મરી જાય એના માટે ગંગાજળ નથી. આપણે ઘેર કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય, 1.5 મહિનો હોય, છાંટી દઈએ તોય પવિત્ર થઈ જાય. 5 દિવસ રજસ્વલા ધર્મમાં હોઈને ગંગાજળ છાંટી દઈએ. અત્યારે પાળવાનું તો ક્યાંય રહ્યું જ નથી. હળંગ ખાતું થઈ ગયું છે બધાય. કોઈ કરનાર નથી. વવરો હોય તોય, કેમ કે એ નથી કરતી. સાયન્સ આગળ ગયું, ધર્મને સાયન્સ સાથે ચાલે છે, પણ એને છૂટા કરી દીધા. અને જ્યારે ભ્રષ્ટ વેડો આવ્યો ને, ભ્રષ્ટ બુદ્ધિ ભ્રષ્ટ થઈ, રજસ્વલા ધર્મ 5 દિવસ પાળતા હતા. પેલનના ઘરડા સુખી હતા. 1 વીઘો જમીન હતી ને તોય ટેસ્ટથી રહેતા. ઘેર ગાડા બળદ બધું હતું. અત્યારે આપણે કંઈ પાડતા નથી.
એટલે આપણે ઓછે વખતે દુઃખી છીએ, ધન દુઃખી, મન દુઃખી, તન દુઃખી, ઓછે વખતે આપણે દુઃખી થયા જ કરીએ છીએ, કેમ કે આ બધા નીતિ નિયમો નથી આપણી પાસે. કંઈ નહીં, એ તો આ તો કુદરતી કહેવાય. એમ કરીને આપણે પછી આપણે કપડાં સંકોરીને આગા પાછા થઈએ છીએ. એના હાથનું રાંધેલું તો જમીએ છે, પછી ક્યાં આ બધું કરવાનું આવે. જબરજસ્તી ઘણાને નથી ગમતું, પણ આ બધા નીતિ નિયમો છે. આચાર વિચાર આહાર ને વિહાર. આચરણે લક્ષ્મી, આચારે લક્ષ્મી આવે. આપણે મન શુદ્ધ હોય, ઘરમાં આ બધા નીતિ નિયમો પડાતા હોય, બેન દીકરીઓ વહુરો આ નિયમો પાળતી હોય, તો જ ઘરમાં લક્ષ્મી આવે. અને આવેલી હોય તો ટકે. 5 દિવસે લોકો હવનમાં બેસી જાય છે. ચાલે બેસાય 5 દિવસ થઈ ગયા, ઘણું બધું પાપ કરે છે. ખૂબ સુંદર વાત કરી છે ભાગવત કથા. એમ કે છે તીર્થમાં જઈએ, આ બધા નીતિ નિયમો લેવા જેવા છે. એકલા તો પેલાય રહેતા હતા બધા, એકલા તો પેલાય હતા, પણ તોય પડાતું. ભગવાનનું ભજન કરીએ છીએ ને, તો એની અંદર આપણને મુશ્કેલી આવે, તકલીફો આવે, એ એટલા માટે જ આવે છે. ઘરમાં આપણે શાંતિ નથી, એનું કારણ જ આ. આપણો જીવ ઊંચા પાતમાં રહે એનું કારણ આ છે. અને પછી આપણે ગમે તેટલા ગુરુ બદલાવીએ, 100 ગુરુ સામટા મળી જાય તો પણ કલ્યાણ થાય નહીં, કેમ કે નીતિ નિયમની બહાર છીએ ને આપણે, એટલા માટે. સુંદર પ્રસંગ છે. બ્રહ્માજી, ભગવાન કૃષ્ણ હવે ગાયો ચરાવવા માટે જઈ રહ્યા છે. આજે પહેલો દિવસ છે. કાળી કામળી આપી છે, હાથમાં નાની લાકડી આપી છે જશોદાજીએ, અને વ્રજમાં આવ્યા પછી ગાયો ચરાવવા જાય છે. ભગવાન દાઉ ભૈયા સાથે છે. જશોદાએ કહ્યું છે ધ્યાન રાખજો, કનૈયાનું, મારા લાલાનું ધ્યાન રાખજો, નાનો છે. ગાયો ચરાવવા ભગવાન જાય છે. એમાં એક ગંગી ગાય છે, ભગવાનને બહુ પ્રિય છે. કહેવાય છે કે બ્રહ્માજીને અભિમાન આવ્યું. બ્રહ્માનો બ્રહ્મ છે ભગવાને ભાંગ્યો છે કૃષ્ણએ. બ્રહ્માને એવું અભિમાન આવ્યું કે જોઉં તો ખરો આ કૃષ્ણ, હું આ ગાયને લઈ જાઉં અને આ બધા જે ધેનુ છે એ દરેક ગૌધનને એટલા દૂર લઈ ગયા છે કે જ્યાં ભગવાનનો સાદ ન સંભળાય. પણ બહુ સુંદર વાત કરી છે કે ભગવાનના એક કાકા છે, એમની પાસે એ પોતે એક વાંસ લઈને બેઠા છે. એમાંથી એક વાંસળી બનાવી રહ્યા છે અને એમાં પોલાણ કર્યું છે, અને પછી પોતે વાંસળી વગાડે છે. કનૈયો એમની પાસે જઈને કહેવા લાગ્યો છે, કાકા મને પણ વાંસળી વગાડતા શીખવાડો. ત્યારે કહ્યું છે, તું બહુ નાનો છે, તારાથી વાંસળી ન વાગે, મને આપો તો ખરા. એક નાનો વાંસનો કટકો લઈ વાંસળી બનાવી કૃષ્ણને આપી છે. લે લાલા. એમને એમ કે બાળક છે, કદાચ રમવા માંગતું હશે, પણ જ્યાં તો અધર કેતા હોઠ ઉપર ભગવાને બંસરી મૂકી છે અને એના સુર રેલાવ્યા છે. અને ત્યારે કહેવાય છે કે અદ્ભુત દ્રશ્ય ખડું થયું છે. દેવતાઓ પણ એ વાંસળીના સુરમાં, ગોપીઓ જ્યાં ઘરમાં હતી, કામ કરતી હતી, એ કામ પણ રોકાઈ ગયા છે. છોકરા તેડેલા છે એમને એમ રહી ગયા છે, હાથમાં જે કામ છે એમને એમ રહી ગયું છે. વિચાર કરે છે કે આ સુર ક્યાંથી આવ્યો. સુંદર એવા સુરો રેલાવ્યા છે. ભગવાને પહેલી વાર અધરમુખ ઉપર આજે એમણે બંસરી ધારણ કરી છે, અને આજ ભગવાન બંસરીનો સુર રેલાવ્યો છે. બ્રહ્માજીનો બ્રહ્મ તોડ્યો છે ભગવાને. એ બંસરી બજાવી અને ત્યાં તો ગંગી ગાય હતી, એ દરેક ગૌધનને લઈ અને પાછળ આવી છે. બ્રહ્માજીને એમ થયું
કે હું આ બધી ગાયોને વાળીને દૂર સુધી લઈ જાઉં, કનૈયો શોધી નહીં શકે. પણ એ તો તારણ કાઢ્યું છે ભાઈ કે આ બ્રહ્મ છે કે નહીં. સામાન્ય કોઈ ગોવાળ તો નથી ને. ભગવાનને ઘણા ગોવાળીઓ માનતા. કંસની સભામાં જશે એટલે કહેશે આ ગોવાળીઓ મારું શું બગાડી લેશે, આટલો નાનો છોકરો હમણાં પછાડીને મારી નાખીશ. આવું અભિમાન કંસને છે. અને ત્યારે પોતાના બંસરીના સુર રેલાવ્યા છે. સુંદર બંસરી બજાવતા ભગવાન શીખી ગયા છે. જ્યારે જ્યારે ગૌધન લઈને ભગવાન નીકળે ત્યારે બંસરી બજાવે. દરેક ગાયો અરતા ફરતા બધે ચરતી હોય, પણ સુર રેલાવે એટલે બધી પાછી ભેગી થઈ જાય છે ને લઈને વ્રજમાં જાય છે. ચારે તરફ બંસરીના સુર રેલાય છે. ગોપીઓ પણ યશોદાને કહે છે, અરે યશોદા, એક થોડી વાર તારા કૃષ્ણને મોકલ, થોડો બંસરી. અને કૃષ્ણને પણ કહે છે, ચાલ લાલા, તને માખણ આપીશ, તને મિશ્રી આપીશ, થોડી વાર બંસી તો બજાવ. અને આ બંસરીના નાદે ભગવાન ઠુમકો લે છે, પોતાની કમરથી નચાવે છે, નાચ નચાવે છે. ઘણી ગોપીઓ ભગવાનને ઘરમાં લઈ જાય છે અને એકલી બેઠી બેઠી ભગવાનને કહે છે, હવે તું નાચ. તો ભગવાન નાચે છે પણ ખરા. કોઈ એને નચાવે, કોઈ એને બંસરી બજાવવાનું કહે છે. આવી લીલાઓ બ્રજમાં થઈ રહી છે. ભગવાન આજે દરેક પોતાના બાળ ગોપાળો છે, નાના એમના ભાઈ બંધો, મધુસૂદન, મધુમંગલ, શ્રીદામા. આ પેલા સુદામા નહીં, પોરબંદર વાળા, એ નહીં. મધુમંગલ એમનો એક મિત્ર છે. મધુમંગલની માં જે ગોપી છે એ બહુ કંજૂસ છે. એક વખત ભગવાન કૃષ્ણએ મધુમંગલને પૂછ્યું, હે મધુમંગલ, તું આટલો દુબળો કેમ છે? બોલે, કનૈયા, તને તો તારી માં માખણ મિશ્રી આપે, આ બધી ગોપીઓ આપે, મારી માઈ તને આપે, પણ મને નથી આપતી. ઠીક છે, ચાલ એને આજે પાઠ ભણાવું. ભગવાન પોતાની ટોળકીને લઈ અને ગયા છે મધુમંગલને ઘેર. ટોળકી બનાવી છે, આખું મંડળ બનાવ્યું છે અને મંડળનો પ્રમુખ કનૈયો છે. આપણે ભજન મંડળ હોય ને એમાં પ્રમુખ હોઈએ ને, પછી બધા સભ્યો હોય. પ્રમુખ કેમ સભ્યો કરે એમ કનૈયો એનો પ્રમુખ છે, બીજા બધા સભ્યો. ચાલો આજે એને તારી માના ત્યાં જઈએ, તારા ઘેર જઈએ. મધુમંગલના ઘેર ટોળકી આવી છે, ખાટલામાં સૂતી છે. જેવી ઊભી થઈને પાણી ભરવા યમુના કિનારે ગઈ અને ત્યાં ભગવાને બધાને ઈશારો કર્યો, છકાવી જાઓ. સીખું ઉપર બાંધ્યું છે માખણનું, એકબીજાને માથે ચડી ગયા છે અને માખણનું સીખું ઉતારી મધુમંગલને ભગવાને માખણ ખવડાવ્યું છે. પણ આજ રોજ મધુમંગલના ઘેર ચોરીઓ થતી હતી ને, એટલે આજ એની માએ નક્કી કર્યું છે કે આજ એને પકડી જશોદા પાસે લઈ જાઉં અને કહું કે જો આ કારો કાળિયો ઠેકાણે રાખીને તોફાન બહુ વધી ગયા છે, રોજ મારે ત્યાં આવી અને માખણ લઈ જાય છે. ત્યારે ભગવાન આજે આવ્યા છે ટોળકીને લઈ. ખબર નથી કે આજે ચોરી પકડાઈ જશે, પણ ભગવાન જાણી ગયા છે. એટલે કહેવાય છે કે ભગવાનનો હાથ પકડી લીધો, દોડતી આવી મધુમંગલની માં અને એમનો હાથ પકડી અને કહે છે કે આજ તું પકડાઈ ગયો. ચાલ, તારી માં માનતી નથી ને, મારો કનૈયો એવું ન કરે, મારે ઘેર 92 લાખ ગમાંડો દૂજે છે, મારો કનૈયો શા માટે તારા ઘરમાં ચોરી કરે? ખોટું બોલે છે તું. આવી જ્યારે વાત કરે છે જશોદા, પણ આજ મધુમંગલની માં એને પકડી અને લઈ જાય છે. કહે છે કનૈયો છોડી દે ને, હવે હું કોઈ દિવસ ચોરી નહીં કરું, માટે આજનો દિવસ માફ કરી દે. હવે ચોરી બોલે નહીં, તું રોજ ચોરી કરે છે. એટલે ભગવાનનો કાન મળ્યો છે.
ભગવાન કે જે છોડી દે ને મારો કાન, એ ગોપી મને દુખે છે. અને ભગવાનનો હાથ પકડી અને લઈ આવી છે બહાર. પણ કહેવાય છે કે ગામ વચ્ચે ચોરામાં એના સસરા બેઠા છે, એટલે ભગવાનનો હાથ છોડી અને લાજ કાઢવા ગઈ. ત્યાં ભગવાન છટક્યો, પ્રમુખ છટકી ગયો, સભ્યો રહી ગયા. પ્રમુખ છટકીને ભાગ્યો ઘેર. ઘેર જઈ અને કહે છે જસોદાને કે માં મને તાવ આવ્યો છે, જો તો મને એવું લાગે છે આજ મારી તબિયત સારી નથી લાગતી. હા, ન જ લાગે ને, કેમ કે પેલી આવે છે બધા એને લઈને, મને ગોદડું ઓઢાડી દે માં, મને સુબડાવી દે, આજ મને ઠીક નથી. ભલે બેટા, ચાલ લાલા, તને શું થયું? કોઈની નજર લાગી? સુઈ જા. લાલાને સુવાડી દીધો. મધુમંગલની માં આવી છે ગોપી. કહેવાય છે કે ભગવાને જ્યારે એના સસરા મળ્યા ને ત્યારે માથે ઓઢવા ગઈ ને ત્યારે પોતાના દીકરા ટપુડાનો હાથ એના હાથમાં પકડાવી દીધો હતો. આ તો પ્રમુખ છે, પ્રમુખને તો છટકવું પડે ભાઈ, નકર મંડળ વેર વિખેર થઈ જાય. સભ્યને ભલે જે થવું હોય થાય, પ્રમુખ બહાર રહે તો બચાવે ને સભ્યને. એટલે મધુમંગલનો ભાઈ છે નાનો ટપુડો, એનો હાથ પકડાવી દીધો. અને પેલીને એમ જ છે ગોપીને કે આ કનૈયું જ છે, બરોબર કસીને હાથ પકડ્યો છે, લઈ ગઈ છે. એમને એમ લાજ કાઢેલી છે અને કહે છે ક્યાં ગઈ નંદરાણી? બહાર આવો. એ જસોદા, બહાર આવો. આવ્યા છે અને એટલામાં બહાર આવ્યા એટલે જસોદા કે એ કેમ રાડો પાડતી આવે છે? ચૂપ રે, મારો લાલો સૂઈ ગયો છે ને તાવ ચડ્યો છે, હમણાં જાગી જશે. તારા લાલાને તાવ આવ્યો છે? ક્યારનો તાવ આવે? હમણાં જ તાવ આવ્યો છે ને સૂઈ ગયો છે. આ કોણ છે જો જરા, આ મેં હાથ પકડીને લાવી છું તારી સામે. ત્યારે જસોદા કે છે ગાંડી થઈ ગઈ છે, બાવરી થઈ ગઈ છું, જો તો ખરી એ કોણ છે? અને ત્યારે આમ કરી ગોપીએ પોતાના મર્યાદાનો ઘૂંઘટ હટાવી અને નજર કરી, અલ્યા ટપુડા, તું ક્યારનો આવ્યો? ઈ કે જ્યારનો પ્રમુખ છટક્યો ત્યારનો તારા હાથે બંધાયેલો છું, ત્યારનો તારા હાથે વળગેલો છું. મધુમંગલની માં કહેવાય છે યશોદા જોડે ખોટી પડી છે અને ભગવાન પગની આંટી ભરાવી દરવાજા વચ્ચે ઊભા રહી નેણ નજાવે છે. ગોપીને કહે છે જોયું ને, હવે કોઈ દિવસ પકડીને લાવીશ મને? મારો હાથ પકડીશ? કેટલો કસીને પકડ્યો તો, મને કેટલો દુખતો તો. માને ફરિયાદ કરી છે. બહુ કામણગારો છે, કામ બહુ નટખટ છે. રમવા ગયા છે ગેડી તળો. ભગવાન શ્રી હરિ ગિરિરાજ ધરણનું અહીંયા સુંદર પ્રાગટ્ય છે. ગિરિરાજ ધરણ આવે પેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. પ્રભુ તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ. તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. શ્રીજી તુમારી શરણ, શ્રીજી તુમારી શરણ. તુમારી શરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. તો ભગવાન પોતાના નાના નાના સખાઓ છે એમને લઈ અને ગાય ચરાવવા ગયા છે. ત્યારે દેનકાસુર આવ્યો છે, બકાસુર આવ્યો છે, અઘાસુર આવ્યો છે.
આ દરેકનો સંહાર કરતા ગયા છે ભગવાન. ઘણા બધા વિઘ્ન ભગવાનને આવે છે. પોતે ગ્રસ્તા જીવનમાં છે, અવતાર કાર્ય કરવા માટે આ ધરતી ઉપર આવ્યા છે. હું તમે પણ અવતાર કાર્ય કરવા આવ્યા છે. આપણો જેના માટે જન્મ થયો છે, ખાઈ પીને મરી જવા માટે નહીં, મુશ્કેલી આવે એટલે ડરી જવા માટે નહીં. ભગવાનને કેટલી મુશ્કેલી છે. ગોકુળ છોડીને વૃંદાવન આવ્યા તો ત્યાંય પાછળ લોકો આવ્યા. કેટલી તકલીફ પડે છે. સરસ ગાયું છે, મસ્તી મેં મસ્તાની ને મોજમાં રહેવાની, ઓરે સંસારી મનવા તકલીફ તો પડવાની. તકલીફ તો પડશે, પણ ભગવાન જેમ દૈત્યનો સંહાર કરે એમ આપણે પણ સામનો કરી સુખ દુઃખનો અને આ સંસારને પાર કરવાનો છે. ભગવાન નાના નાના સખાઓ જોડે નીકળ્યા છે અને એ પરમાત્મા આજ ગેડી દડો રમવાનું મન થયું છે પ્રભુને. અને ત્યારે ભગવાન ગેડી દડે રમ્યા છે. નાનો નટવર નટખટ એ ગેડી દડે રમ્યા છે. ત્યારે સુંદર કવિએ ગાયું છે, એ નંદ કિશોર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. નંદ કિશોર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. ભગવાન ગિરિરાજ ધરણ આવી રહ્યા છે અને પરમાત્મા ખૂબ સુંદર રાજ ધરણ આવ્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, બોલીએ ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. 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 શ્રીજી તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. શ્રીજી તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. શ્રીજી તુમારી શરણ પ્રભુ તુમારી ચરણ. તુમારી શરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. જય હો ગિરિરાજ ધરણ જય હો. શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. મને મને પ્યારું લાગે હો, મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં મને પ્યારું લાગે. પ્યારું લાગે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. ગમે તુલસીની માળા બંધનના તોડશે તાળા. મારું ઘર બને મારું ઘર બને રૂડું રજતા. ધન મન ધન
चरणों बजाइए भाव से ताली दक्षिणा बोलिए गिरिराज धरण की भाई आटला बधा पात्रों घણા બધા પાત્રો લીધા પણ આજનું પાત્ર તો આબેહૂબ છે બોલીએ ગિરિરાજ ધરણ કી જય હો જય હો જય ખૂબ સુંદર પાત્ર છે ભાઈ સ્વયં લાગે છે કે આજ ગિરિરાજ ધરણ છે અને હવે આ ગિરિરાજ ધરણને આવા નવા આંજોલ કાળી મંદિર લઈ જવા છે તમારે અહીં રહેવાનું હા કે છે લઈ જાવ લેવું તમારી જોડે નહીં આવવાનું હોત ગિરિરાજ ભગવાન એક વાત જોઈએ સુંદર પાત્ર છે બાપ ખૂબ સુંદર પાત્ર ગિરિરાજ ધરણ આબેહૂબ મૂર્તિ કે જે ભગવાન ગિરિરાજ ધરણ જ્યાં ઊભા હોય છે અને જે રીતે પોતાની નજર ફરે છે એવા સુંદર માં શોભાયમાન થઈ રહ્યા છે ખૂબ સુંદર ભગવાનનો જય જયકાર કર્યો છે આપણે ભગવાન ગિરિરાજ ધરણ કેવાણા છે એ કથા આપણે લઈશું આગળ એવા ગિરિરાજ ધરણને ગિરિરાજના ઘરવાળા કહે છે ખુરશી આપો એમ ઊભા ના રાખશો અરે ઊભા ક્યાં ઊભા જ રહ્યા તા ગિરિરાજ કોઈ દી બેઠેલા ભાડ્યા આ ક્યાં તમારો પતિ છે તે મંડી પડ્યા છો અત્યારે તો ગિરિરાજ ધરણ છે ભાઈ હા અને એવો ગિરિરાજ ધરણ આબેહૂબ કે જે હૃદયમાં ઉતરી જાય એવી એની સુંદર મૂર્તિ એવું એનું સુંદર મુખ છે અને એવા ગિરિરાજ ધરણ અહીંયા ઉપસ્થિત છે આપણા પણ સારા કાર્ય કરે કથાના મધ્યે ખૂબ સુંદર પાત્ર છે સ્વયં કૃષ્ણએ પોતે આ સ્વરૂપ ધારણ કર્યું છે તો એક બીજો અવતાર એમનો ગિરિરાજ ધરણ તો આપણે પણ મન વચન ને કર્મથી એમની પાસે માંગી લઈએ કે પ્રભુ આપ જે સ્વરૂપમાં આવ્યા છો અમને દર્શન આપ્યા છે કથાના મધ્યે તો આપ અમારા પણ જેમ ગોપ ગોવાળોના કાર્ય કર્યા એવા અમારા પણ કાર્ય કરજો ભગવાન બિરાજમાન છે અને હવે આપણે કથાનો દોર આગળ ચલાવીએ તો ભગવાન પોતાના બાળકો નાના નાના જે સખા છે એમની સાથે પરમાત્મા ગેડી દડો રમવા ગયા છે ગેંદ રમી રહ્યા છે અને ભગવાન આ દડો રમ્યા છે ત્યારે કોઈ કવિની એક કલ્પના છે કે એમણે ભગવાનને નાનું સ્વરૂપ જે છે બાળક સ્વરૂપમાં એ પોતે રમ્યા છે એટલા માટે ભગવાને હાથમાં ગેંદ લીધી છે ખબર છે ભગવાનને યમુનાનો એક ધરો છે એક ભાગ છે એમાં કાલિય નાગ છે એને નાથવાનો છે એટલે ભગવાન દરેક મિત્રોની વારો આવ્યો પણ એમને ખબર છે એટલે ગેંદ બહુ ઉછાળી નહીં પણ ભગવાનનો જ્યાં તાવ આવ્યો અને ભગવાને હાથમાં ગેંદ લઈ અને મારી છે તો ક્યાં ગઈ છે યમુના જ્યાં કાલિય છે ત્યાં એ ગેંદ ગઈ છે એટલે ગોપ ગોવાળો કનૈયાને કહે છે કે હવે તારે ગેંદ લાવવી પડે ઘણા ગોવાળો કહે છે ના ત્યાં ન જવાય લાલા ત્યાં તો કાલિય નાગરે છે ધરો ઝેરીલો મરી જવાય એનું પાણી જો કોઈ પીવે તો પણ મરી જાય છે પણ ભગવાન ગયા છે દોટ મારી છે ભગવાને ને ધરાની અંદર યમુનામાં ઉતરી ગયા છે ભગવાન કહેવાય છે કે ભગવાન જ્યારે યમુનામાં ઉતરીને ગયા છે અને ત્યારે કાલિય નાગ સૂતો છે નાગણીઓ જાગી રહી છે અને આજ આવા બાળકને જોયો જ્યાં ત્યાં જળની અંદર પોતાની ગેંદ શોધી રહ્યા છે શોધતા શોધતા કાલિય નાગ પાસે આવી ગયા છે અને ત્યારે ભગવાનને જોયા છે નાગણીઓ સૌ બે હાથ જોડી પરમાત્માને વિનંતી કરે છે લાખ સવાનો
ફેણ ફૂંકવે જે ગગન ગાજે હાથીઓ હે જણ કમળ છાડી જાને કાળા. નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે. એ જણ કમળ છાડી જાને વાળા. કેવું કરી જોડી વિનવો સ્વામી, મુખો અમારા સંતને. અમે અપરાધી આઈને ઓળખ્યા ભગવાનને. હે જળ કમળ છાડી જાને વાળા. થાળ ભરી સૌ મોકલે કૃષ્ણને વધાવ્યા. નરસિંહાના નાક પાસેથી નાગને નાગ છોડાવ્યા. હે જળ કમળ છાડી જાને વાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ હતા લાગશે. હે જળ કમળ છાડી જાને વાળા. હે જળ કમળ છાડી જાને વાળા. તને ખબર છે મારો નાગ જાગશે, મારો પતિ જાગશે તો તને મારી નાખશે. તું નીકળી જા, અહીંયા કોઈ આવતું નથી આ દરામાં. ભગવાન કે એને જગાડવા જ આવ્યો છું, જગાડે ને. અરે રેવા દે, બાળક શા માટે જીદ કરે છે? શું તારા મા બાપને તું વાલો નથી? બોલે વાલો છું, એક જ છું, પણ જગાડે ને. ભગવાન બહુ રૂઆબથી બોલી રહ્યા છે. નાગણીઓ જોઈ રહી છે પરમાત્માને અને ત્યારે વિચાર કરે છે કે આ કોઈ સામાન્ય બાળક નથી. અને ભગવાન ને બહુ રોક્યા, ઘણું બધું સમજાવ્યા, ભગવાન સમજ્યા નથી. ભગવાને કહેવાય છે પૂછડું પકડ્યું છે. કાલીય નાગનું પૂછડું ભગવાને પકડ્યું છે અને ભગવાને એક કૂદકો મારી એના મસ્તક ઉપર ચડી ગયા છે અને ત્યાં ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે. આમ કાલીય નાગને લઈ ઉપર નાચ નાચતા ભગવાન ધરાની બહાર આવ્યા છે અને ત્યાં તો યશોદા નંદ રાજા દોટ મારતા આવ્યા છે. ગોપ ગોવાળિયા આવી ગયા છે. મારો લાલો ધરામાં છે, હજી નીકળ્યો નથી. આમ ત્યાં તો ભગવાનને કાલીય નાગને દમન કરતા જોયો. તાતા થઈ ભગવાન નાચ નાચી રહ્યા છે. આ દર્શન નટવરનું કર્યું છે. કાલીય નાગ ભગવાનની પાસે માફી માંગે છે. પ્રભુ આપ કહેશો ત્યાં હું ચાલ્યો જઈશ, પણ મને મારતા નહીં. ભગવાને રણમણદીપ મોકલી દીધો છે. કાલીય નાગ એ ધરો છોડી દીધો છે, પોતાનો ઝેર પણ એણે પોતે લઈ લીધું છે અને કાલીય નાગ નીકળી ગયો છે પોતાની નાગણીઓને લઈને. ભગવાને કાલીય દમન કર્યું. ત્યાં સુધીની કથા. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હવે નંદ બાવા અને જસોદાજી ગોપ ગોવાળો બધા મીટિંગ ભરીને બેઠા છે કે ભાઈ વરસાદ પડતો નથી એટલે યજ્ઞ કરવો પડે, તો ઇન્દ્રનો યજ્ઞ કરીએ. એટલે ભગવાન આવ્યા છે. કૃષ્ણ કહે છે
બાબા શા માટે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો? ગાયોની પૂજા કરો, બ્રાહ્મણોની પૂજા કરો, પર્યાવરણને પૂજા કરો, વૃક્ષોને પૂજો તો વરસાદ આવશે. ઇન્દ્રને મનાવવાની ક્યાં જરૂર છે? ઇન્દ્રને યજ્ઞ કરીએ લાલા એવું ન બોલાય. ઇન્દ્રદેવ ક્રોધાયમાન થાય. બેટા તને સમજણ ન પડે, તું બહુ નાનો છે, આવું ન બોલીશ દીકરા. ભગવાન કે છે યજ્ઞ નથી કરવો, હું જોઉં છું શું કરી લે છે. ના પાડી યજ્ઞ કરવાની. જલદેવને રીઝવવા માટે યજ્ઞ કરવા દર વખતે યજ્ઞ કરે, પણ આ વખતે લાલાએ ના પાડી છે, યજ્ઞ કરવો નથી. કૃષ્ણએ ના પાડી. પર્યાવરણની પૂજા કરવાનું કહ્યું છે, વૃક્ષોની પૂજા કરવાનું કહ્યું છે. વૃક્ષો વાવો તો વરસાદ પડે. ગાયોની સેવા કરો, ગાયોને પૂજો, બ્રાહ્મણોને પૂજો, વરસાદ આવે. ત્યારે કહેવાય છે કે ઇન્દ્ર બેઠો છે પોતાના દરબારમાં, ક્રોધ આવ્યો એને. આ એક સામાન્ય ગોવાળીઓ એમ કહે છે કે યજ્ઞ નથી કરવો, એમને એમ વરસાદ આવે, હું પણ જોઉં છું. અને ત્યાં તો ઇન્દ્ર રાજા ક્રોધાવેશમાં આવી ગયા. વરુણદેવને કહ્યું છે જાઓ એટલી વર્ષા વરસાવો કે ગોવાળિયાના ઘર પણ તણાઈ જાય, બધો માલ સામાન ઢોર ડાખર બધું તણાઈ જાય, એટલો વરસાદ કરો, ત્યાં એટલું પાણી પડવું જોઈએ વૃંજમાં. ભગવાન આજે એટલો બધો વરસાદ પડ્યો છે, ખૂબ વરસાદ પડ્યો છે. મેઘ ગર્જના કરે, વીજળી કડાકા કરે છે. અને આજ ગોવાળો બધા હેરાન થઈ ગયા છે, દોડા દોડ ભાગ દોડ મચી ગઈ છે વ્રજની અંદર. અને ત્યારે ભગવાન દરેકને બચાવવા માટે, કેમ કે ઘર તૂટી ગયા, બધા પલળી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે, પડી જાય છે, ઢોલ ઢાકરો તણાઈ ગયા છે. અને ત્યારે ભગવાને ગોવર્ધન પર્વતને જોયો છે. પર્વતને જોયો એટલે ભગવાન ડોટ મારીને ગયા છે, દરેકને કહ્યું છે મારી પાછળ આવો. અને પોતાની ટચલી આંગળથી કહેવાય છે જમીનથી ઉપાડ્યો છે પર્વતને, પોતાના ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. એટલે ભગવાન ગિરિરાજ ધરણ કેવાણા. બોલીએ ગિરિરાજ ધરણ કી. એવા ગિરિરાજને ધારણ કર્યા છે. અને ત્યારે ગોવાળિયા ભગવાનનો જય જયકાર કરે છે. કનૈયાને આજ ગિરિરાજ ધરણ નામ આપ્યું છે. શા માટે? પર્વત ઉપાડ્યો એટલે. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण श्री तुम्हारी शरण. गिरिराज धरण प्रभु तुम्हारी शरण. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण. તો ભગવાન ગિરિરાજ ધરણ કેવાણા ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. આપણે આરતીમાં ગઈએ છે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. પછી મન નથી આવડતું, કથા આવડે, આ બધું નથી આવડતું. હા, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો એટલે ગિરિરાજ ધરણ. બહુ સુંદર વાત કરી છે. આપણે પણ આ સમજવા જેવું છે. વૃક્ષ હોય, ઘરને નડતું હોય તો આપણે કપાવી નાખીએ છીએ. વૃક્ષોને વાવજો, વરસાદ જુઓ અત્યારે કેટલા વૃક્ષારોપણ થાય, લોકો મફત આપે છે, સરકાર પણ આપે છે.
એ પણ વાવે છે. જ્યાં જગ્યા જોઈ ત્યાં વૃક્ષોને વાવ્યા છે. ગાયની પૂજા કરવાનું કહ્યું છે. ભગવાન એવો જોરદાર આંચકો મૂકે ને, ક્યારે મૂક્યો તો ઓલો આંચકો ક્યારે આવ્યો તો? 2002માં કે 1માં, મને નથી ખબર. 2માં ને? હા, યાદ રાખ્યું છે ખરું. 2002માં જ્યારે 1માં જ્યારે આવ્યો હોય ત્યારે મુદલ આપણે વાત ત્યાં જઈ રહ્યા છીએ કે જ્યારે આંચકો આવ્યો તો ભગવાનને હિંચકો ખાવાનું મન થયું કે લાવને આ એમને હિંચકા ઉપર બેસું છું તે થોડો મોટો હિંચકો ખાઉં. એટલે ભગવાને મોટો ઝોલો નાખ્યો જાતે પગથી. એટલે આંચકો આવ્યો અને જેવો આંચકો આવ્યો એમાં બધા સમય કેવો હતો જોયું? ભગવાને સમય કેવો, કોઈ નાતા હોય, કોઈ સૂતા હોય, એમને ટુવાલ વેટીને બહાર નીકળ્યા, દિગંબર અવસ્થામાં બહાર દોડી ગયા. જીવ કેટલો વાલો, ધ્યાન આપજો વાત ઉપર. ભગવાને ત્યારે આપણે બધા સુધરી ગયા. ભગવાને મોટો હિંચકો ખાધો ને એટલે આપણે સુધરી ગયા. કઈ રીતે? ગરમ ગરમ રોટલીમાં 2-3 ચમચી ઘી નાખીને દદડતી રોટલી આપણે ગાયના મોઢામાં ઠોસવા જતા હતા. પણ હવે પછી આંચકો આવ્યો નથી. 25 વર્ષના વાણા વીતી ગયા એટલે ગાયને રોટલી આપવાનું જુઓ કે બંધ કર્યું. જોયું ને? બોલ્યા ને? એમના મોઢે આવી ગયું ને કે બંધ કર્યું. શા માટે બંધ કર્યું? પણ આપીએ પણ કેવી રોટલી આપીએ છે? વાસી રોટલી. ગૌ માતાની અંદર દેવ છે. ગાયોનો ત્રાસ તો છે રોડ ઉપર, પણ એ એમનો દોષ નથી, ગાયનો દોષ નથી, એના માલિકનો દોષ છે કે ગૌને રખડતી મૂકી છે. ગૌને જ્યારે દૂધ લેવાનું હોય એનું દૂધ મળે. ગાયનું દૂધ પીએ તો ઘણા બધા રોગ શરીરમાંથી નીકળી જાય છે. એટલે ગાયનું દૂધનું મહત્વ છે. અને એ ગાયનું દૂધ આપણને જમવા મળે. ડોક્ટરો પણ કહે છે કે ગાયનું દૂધ મળે તો પીવો. ગીર ગાય છે, આપણી દેશી ગાય છે, એનું દૂધ પીએ તો આપણને શરીર સારું રહે, રોગ દૂર થઈ જાય. અમુક ઘણા બધા રોગો દૂર થાય છે. તો ગૌ સેવા કરવાની કઈ છે. ગૌધન એની પૂજા કરો. કૃષ્ણ ભગવાન એમ કહે છે. શા માટે? કે એ ગાય ગોબર કરે ને એમાંથી ખાતર બને છે, ખેતરમાં નખાય છે, દાણા ઉગે છે. પેલા લીપણવાળા ઘર હતા તો કોઈ નુકસાન નહોતું થતું. હાલમાંય છે ગામડામાં લીપણવાળા ઘર, ઝૂંપડી બનાવેલી એટલી સરસ, ઠંડુ, 12 માસ સરખું રહે તાપમાન. તો ગાયોની સેવા કરો. બીજા નંબરે ભગવાન કૃષ્ણ કહે બ્રાહ્મણોની સેવા કરો. ભૂદેવ, ભૂ કેતા ભૂમિ અને દેવ. ધરતીનો હાલતો ચાલતો દેવ હોય તો બ્રાહ્મણ છે, તો એની સેવા કરવાની કઈ છે. તો વરસાદ આવે, આપણે સત્કર્ય એવા કરીએ. આપણા ધર્મની જે અંદર આવે છે પૂજા, પર્યાવરણ, કેતા વૃક્ષોની પૂજા, પીપળો પૂજીએ છીએ, વડલો પૂજીએ. વર્ષમાં એકવાર અમારી બહેનો એટલો બધો વડને દોરો બાંધીને એવો જાડો કરી નાખે, એવો જાડો કરી નાખે. ઓહો, સૂતર ક્યાંય દુકાનમાં મળે નહીં. બોલો, એવા તાતણા બાંધે, ગોળ ગોળ ફરે. ઘાટ આવે તેમના ધતુરાને કે હાલ ભેગો, તોય ફર અમારી. વટ સાવિત્રીનું વ્રત, પતિની આયુષ્ય માટે ગોળ ગોળ ફરે. તે વડલો એક જ વાર પૂજાય, વટ સાવિત્રીના દિવસે જ, પછી નહીં. એની પરિક્રમા કરવાની કઈ છે. પિતૃના મૂળમાં ભગવાન વિષ્ણુ છે. એ ભગવાન વિષ્ણુ આપણા પિતૃને જ્યાં હોય ત્યાં રખડતા હોય, અવગત્યા હોય, ક્યાંક આડાવડા હોય તો એ પિતૃને પીપળાની પ્રદક્ષિણા કરીએ તો આપણા પિતૃ જે છે એક લોટો જળ ચડાવીએ. અને પીપળો ક્યાં હોય? મહાદેવના મંદિરમાં. શા માટે? મહાદેવે કયા દેવ છે? સંહારક નથી, ઉદ્ધારક નથી, મોક્ષદાતા છે. એટલે એ પીપળો શિવ મંદિરમાં હોય અને શિવ મંદિરમાં જઈ એક લોટો ભગવાનને ચડાવતા આવીએ અને એક પીપળાને.
તો એ પ્રદક્ષિણા કરવાની કઈ છે. શા માટે કે એની અંદર જે ઓક્સિજન આવે એ પણ આપણા શ્વાસને લાભ કરતા છે, શરીરને લાભ કરતા છે. અને બીજી વાત કીધી છે એના મૂળમાં ભગવાન વિષ્ણુ, તો વિષ્ણુ દેવતાઓ જે છે એ આપણા પિતૃઓને તૃપ્ત કરે છે, મોક્ષ આપે છે, મુક્તિ આપે છે. પણ આપણે તો ઘરમાંય પીપળો ઉગે, બારે ઉગે, દિવાલોમાં ઉગે તો કોકને બોલાવીને કપાવી નાખીએ છીએ. કેમ કે પાછા કોક આપણને એમ કે છે કે તમારા ઘરમાં પીપળો ઉગ્યો, કાઢી નાખો નકર દુઃખી થશો, એમ કહે છે. એટલે આપણે મૂળથી પીપળો જ નથી રહેવા દેતા. પણ બહુ સરસ વાત, સાચી વાત છે. પણ આપણે પીપળો જ્યાં હોય ત્યાં જવું જોઈએ, વડલાની પૂજા કરવી જોઈએ, પીપળાની પૂજા કરવી જોઈએ, કેળની પૂજા કરવી જોઈએ. ઘણા બધા એવા વૃક્ષો છે કે એની પૂજા કરો. ઘણા વૃક્ષોના નામ છે. ભાગવત કહે છે, ભગવાન કૃષ્ણએ કહ્યું છે નંદ બાવાને, જેમ કે પોતે શ્રીહરિ છે, એમ કરીને આપણને બોધ આપ્યો છે કે તમે પણ ગાયોની પૂજા કરજો, બ્રાહ્મણોની પૂજા કરજો, વૃક્ષોની પૂજા કરજો, વૃક્ષો વાવજો. આપણા ઘરના આંગણે એક વૃક્ષ વાવી દેવું. અને એટલા બધા વૃક્ષો હશે તો પછી દુષ્કાળ પડવાની શક્યતા બહુ ઓછી રહેશે. નકર પછી બીડીઓ પીવાની, વાદળા થાય ને પછી વરસાદ પડે, પછી એમ કરવાનું, બીજું શું? દુષ્કાળ પડે તો. બહુ સુંદર વાત કરી છે. તો ભગવાન શ્રી હરિ ગિરિરાજ ધરણ બન્યા છે. અહીંયા સુંદર પાત્રમાં ગિરિરાજ ભગવાન બિરાજમાન છે. અને એવા ગિરિરાજ ધરણને પ્રાર્થના કરીએ કે આપ સૌને ઉગાર્યા છે, અમને પણ ઉગારજો. એવા આશીર્વાદનો હાથ તો ઉપર કરો. જય હો. બે હાથે આશીર્વાદ આપ્યા. ખૂબ ચારે હાથ જેના મસ્તક ઉપર છે એવા ગિરિરાજ ધરણની જય હો. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય. તો એવા ગિરિરાજ ભગવાને આપણને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને દરેકને ઉગાર્યા છે એવા આપણને પણ ઉગારે. સભાને વિરામ આપીએ. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા.
ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી. ઓમ ગુણ કણો તુજ પાર કેને નહીં આવે. બેટી વેદ પુકારે. પુનિત ગુણ ગાવે. ઓમ જય જય કાળા. પ્રભુ નટવર નંદલાલા. ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. અપૂર ગૌરવ કર્ણાવતારમ સંસાર સારમ ગુરુદેવારમ સદા વસંતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધર મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનુ હરિ.